નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ ભડુલાના પાદરમાં મંદિરની પ્રતિષ્ઠામાં બનેલો ચમત્કાર છે કે સોરઠની આ રસ્તાળ ધરાનો મિજાજ જ નોખો છે. અહીંની માટીમાં ઇતિહાસ ધબકે છે અને પવનમાં વીરતા તથા ભક્તિની સુવાસ વહે છે. જૂનાગઢના માણાવદર તાલુકાને વટાવીને જ્યાં ઇતિહાસની અનેક સ્મૃતિઓને પોતાના પેટે લપેટાઈને બેઠેલું પ્રાચીન બાંટવા નગર પાછળ છૂટે છે, ત્યાંથી જ આ પંથકની એક સાવ નોખી લીલી છમ અને ભેજવાળી ધરતીનો પ્રારંભ થાય છે. બાંટવાનો એ જૂનો સીમાડો મુકતાની સાથે જ નજર સામે અફાટ અને ધીંગી ધરાવાળો ઘેડ પ્રદેશ પોતાની લીલાશ પરથી ગોદ ફેલાવીને ઊભો વર્તાય છે. ચોમાસાના પાણી જ્યાં મહિનાઓ સુધી ભરાઈ રહે છે અને ધરતીને ફળદ્રુપતાનું વરદાન આપે છે, એવા પવિત્ર ઘેડ પંથકનું હરિયાળું અને હરુભરું પ્રવેશદ્વાર એટલે જ ભડુલા ગામ. આજથી બરાબર 50 વર્ષ પહેલાની આ સત્ય જેવી ભાષાથી લોકકથા છે. તે દિવસે ભડુલા ગામના પાદરે માનવ મહેરામણ એ ઉમટ્યો હતો. આખું ગામ દુલ્હનની જેમ શણગારાયેલું હતું. શેરીએ શેરીએ આસોપાલવના તોરણો બંધાયા હતા. ઘરના આંગણે કંકુના થાપા દેવાયા હતા અને ચોકમાં મંગળ ગીતો ગવાતા હતા. ગામના પાદરમાં વર્ષો જૂનું વડલાના છાંયે વિરાજતું ભોળાનાથનું શિવ મંદિર હતું. એ શિવ મંદિરની બરાબર પડખે જ આખા ગામના બાળ વૃદ્ધ સૌએ ભેગા મળીને પરસેવો પાડીને અને ફાળો ઉઘરાવીને કષ્ટભંજન હનુમાન દાદાનું એક નાનકડું પણ ભવ્ય કલાત્મક દેરી જેવું મંદિર બનાવ્યું હતું. આજે એ જ કેસરી નંદન હનુમાનજીની નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ હતો. સવારના પ્રહરથી જ વાતાવરણમાં વેદ મંત્રોના મંગળ ધ્વનિ, ગુગળ ધૂપની દિવ્ય સુગંધ અને શરણાઈના કરુણ છતાં આનંદદાયી સુર હવામાં ગુંજતા હતા. બપોરે બરાબર 12:30 વાગે જ્યારે પૂર્વ સૂર્ય મધ્ય આકાશમાં તપતો હતો ત્યારે વિજય મુહૂર્ત અને અભિજીત નક્ષત્રના સંયોગમાં શાસ્ત્રોક્ત વિધિથી હનુમાનજી મહારાજને ગર્ભગૃહના સિંહાસન પર સ્થાપિત તો કરી દેવાયા હતા, પરંતુ ઉત્સવ હજુ પૂરો નહોતો થયો. ખરો રંગ તો આજે સાંજે જામવાનો હતો. સાંજે યજ્ઞની મહાપૂર્ણાહુતિ થયા પછી આખા ગામ માટે અને આજુબાજુના પંથકમાંથી આવનારા મહેમાનો માટે મહાપ્રસાદ એટલે કે સમૂહ જમણવાર રાખવામાં આવ્યો હતો. રસોડે મોટા તાવડા ચડી ગયા હતા. શુદ્ધ ઘીની બુંદી અને મોહનથાળની સુવાસ આખા ગામના ચોકમાં પ્રસરી ગઈ હતી. સીમમાંથી કામ આટોપીને ખેડૂતો અને માલધારીઓ પણ પોતાના પરિવારો સાથે દાદાના દર્શને ઉમટી રહ્યા હતા. સાંજ ધીમે ધીમે નમવા આવી હતી. આકાશમાં પંખીઓ પોતાના માળા તરફ કલરવ કરતા પાછા ફરી રહ્યા હતા. યજ્ઞશાળામાંથી વછૂટતી ઘી, જવ અને તલના હોમની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવી રહી હતી. યજ્ઞના મુખ્ય આચાર્ય ગિરધરભાઈ અને મંદિરના પૂજારી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બીડું હોમવાની છેલ્લી પૂર્વ તૈયારીઓ કરી રહ્યા હતા. આખું ગામ અંજલિઓ ભરીને યજ્ઞકુંડની ફરતે બેઠું હતું અને ભક્તિભાવમાં લીન થઈને સ્વાહા સ્વાહાના નાદ સાથે તાલ મિલાવી રહ્યું હતું. બરાબર એ જ ઘડીએ જ્યારે ભક્તિ પરાકાષ્ઠા પર હતી ત્યારે જનમેદનીની ચીરતી એક અજીબ ભયાનક છતાં પ્રભાવશાળી આકૃતિ યજ્ઞ મંડપ તરફ એ આગળ વધી. એક સાધુ હતા, પણ એમના વેશમાં જગતે જોયેલી કોઈ ભગવા વસ્ત્રોની ભવ્યતા નહોતી કોઈ એ રુદ્રાક્ષની મોટી માળાઓ. તને ઢાંકવા માટે એમના અણધડ, કદાવર અને ધૂળથી ખરડાયેલા શરીર પર માત્ર શણનો એક જૂનો ફાટેલો કોથળો વીંટાળાયેલો હતો. માથાની જટાઓ અસ્તવ્યસ્ત હતી, જાણે વર્ષોથી એમાં ગંગાજી વહ્યા ન હોય. કપાળ પર ભસ્મનો ત્રિપુંડ તાણ્યો હતો અને એમની આંખોમાં એક ન સમજાય તેવી કાળજુ વીંધી નાખે તેવી વીજળી જેવી ચમક હતી. એક પગે લંગડાતા એ સાધુ આગળ વધતા હતા. એમના ડાબા હાથમાં જંગલી બાવળનું એક મોટું વાંકું ચૂકું અને અણીદાર લાકડું હતું, જેનો તેઓ લાકડી તરીકે ટેકો લઈ રહ્યા હતા. એમના દરેક ડગલા સાથે જમીન ધ્રુજતી હોય તેવો ભાસ થતો હતો. સાધુ સીધા ચાલતા યજ્ઞકુંડની સાવ નજીક આવીને ઊભી રહી ગયા. આચાર્ય ગિરધરભાઈએ મંત્ર બોલતા નજર ઊંચી કરી. સાધુનો અવાજ એ ફાટેલા નગરા જેવો ભારે ઘીનો છતાં કાળજાને કંપાવી દે તેવો કડક હતો. મને બહુ ભૂખ લાગી છે,
મારે જમવું છે. મંડપમાં બેઠેલા કેટલાક ભદ્રલોક અને ગામના ભક્તોએ કીધું, મહારાજ જરા ધીરજ રાખો, થોડીક વાર બેસો, હમણાં પૂર્ણાહતિનું બીડું હોમાઈ જાય, દાદાની આરતી થઈ જાય અને હનુમાન દાદાને થાળ ધરાઈ જાય એટલે પહેલો પતરાળો તમને જ પીરસીશું. બસ અડધો કલાક આસન ગ્રહણ કરો. આ સાંભળતા જ એ કોથળાધારી સાધુની ભ્રુકુટી તણાઈ ગઈ. એમની આંખો લાલચોળ તાંબા જેવી થઈ ગઈ. ચહેરા પર તીવ્ર ક્રોધ અને અણગમો ઉતરી આવ્યો. હાથમાં રહેલું બાવળનું લાકડું જમીન પર જોરથી પછાડીને ગ્રાહ્યા. મારી પાસે સમય નથી, આ તમારો થાળ ધરાય ત્યાં સુધી હું નવરો નથી કે અહીં બેસી રહું. અરે ભૂખ અત્યારે લાગી છે, અડધા કલાક પછી નહીં. જો તમારાથી આ અતિથિને ન જમાડી શકાય એમ હોય તો ચોખ્ખી ના પાડી દો. હું અહીંથી 2 કિલોમીટર દૂર મિતિની સીમમાં આવેલી ઉગા ભગતની વાડીએ જઈને જમી લઈશ. એ સીમનો ભગત મારો સાચો આશરો છે, એ મને ક્યારેય ભૂખ્યો નહીં રાખે. ઉગા ભગત એટલે એ ઘેડ પંથકનો એવો પરમ સંત જીવ કે જેમની વાડીએ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર 24 કલાક સદાવ્રત ચાલતું. એમની ઓસરિયાથી કોઈ પણ અભ્યાગત પક્ષી કે કૂતરો પણ ક્યારેય ભૂખ્યો ન જાય. જ્યારે એ રહસ્યમય સાધુએ ઉગા ભગતનું નામ લીધું અને એમની આંખોમાં રહેલી દિવ્ય જીદ જોઈ ત્યારે યજ્ઞના મુખ્ય આચાર્ય ગિરધરભાઈના હૃદયમાં કંઈક ઝબકારો થયો. વર્ષો સુધી વેદાંગ અને ભક્તિના સાનિધ્યમાં રહેલા ગિરધરભાઈ તથા મંદિરના પૂજારીના અંતર્મનને અહેસાસ થઈ ગયો કે આ કોઈ સામાન્ય સાધુ ભિખારી કે નશો કરેલો બાવો નથી. બાકી દુનિયાનો કોઈ પણ સામાન્ય માંગણ હોય તો 100 લોકોની વચ્ચે લોક લાજે પણ બે ઘડી બેસી રહે. અન્ન જોઈને આટલી જીદ અને આવો પ્રતાપી તેજસ્વી ક્રોધ કોઈ સામાન્ય માણસમાં ન હોય. ગિરધરભાઈએ પોતાના આસન પરથી ઊભા થઈને તરત જ રસોડે સાથ દીધો. વાંધો નહીં મહારાજ, તમે આસન લ્યો, પૂજા તો પછી પણ થશે, પણ પહેલાં આમને આદરપૂર્વક બેસાડીને જમાડી દો. ભૂખ્યાને અન્ન આપવું એ જ મોટો યજ્ઞ છે. પણ બરાબર એ જ વખતે ગામના સરપંચ ખીમજી બાપા વચ્ચે પડ્યા. ખીમજી બાપા ગામના સૌથી ધનાઢ્ય જમીનદાર અને આગેવાન હતા, પણ મગજના સાવ આકરા, કડક અને અહંકારી હતા. એમના મનમાં શાસ્ત્રના નિયમો અને પોતાની સત્તા સૌથી મોટી હતી. એમણે તરત જ આચાર્ય ગિરધરભાઈને આડે હાથ લીધા. ના દા, એમ ન હોય, ગામનો વ્યવહાર અને ધર્મનો નિયમ કોઈ દિન ન તૂટે. આટલો મોટો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે, હજી સુધી ખુદ હનુમાનજી મહારાજને થાળ ધરાણો નથી. ત્યાં સુધી કોઈ વચેટિયા કે આવા રખડતા બાવાને રસોડામાં ન ઘૂસવા દેવાય. થોડી વારની ભૂખ માટે આખું રસોડું અને અમારો પવિત્ર નિયમ અમે અભડાવવા નથી માંગતા. એ બાવાને કહો બેસે, નકર સીમનો રસ્તો પકડે. ખીમજી બાપાના કડક વેણ સાંભળતા જ મંડપમાં ગણગણાટ શરૂ થઈ ગયો. આખું ભડુલા ગામ જાણે 2 ભાગમાં વહેંચાઈ ગયું. ગિરધરભાઈના પક્ષના લોકો કહેતા હતા કે અતિથિ એ જ દેવ છે, એને જમાડી દેવો જોઈએ. જ્યારે સરપંચના પક્ષના લોકો એ પોતાની રૂઢિચુસ્તતા અને નિયમોને વળગી રહ્યા હતા કે ભગવાન પહેલાં કોઈ ન જમી શકે. ગામના લોકોને અંદરો અંદરની ખેંચતાણ, સંકોચિત મનોવૃત્તિ અને સરપંચ ખીમજી બાપાનો આસમાને પહેલો ચડેલો અહંકાર જોઈને એ લંગડાતા સાધુ ખડખડાટ હસી પડ્યા. એ હાસ્યમાં કોઈ સામાન્ય પાગલપણ નહોતું, પણ એ ગંભીર ચેતવણી અને જગતની એ મૂર્ખતા પરનો કટાક્ષ હતો. એમણે આચાર્ય ગિરધરભાઈ તરફ એ અનુકંપાભરી નજરે જોયું અને હિન્દી મિશ્રિત વાણીમાં બોલ્યા કે રહેને દો पंडित जी, ये अहंकार ही नहीं मानेगा और अब तो मैं उस उगा भगत की बाड़ी पे ही खाना खाऊंगा, लेकिन एक बात कान खोलकर सुन लेना, आज अगर इस अहंकारी ने मुझे यहाँ खाना खिला दिया होता तो तेरे ये गांव का कोई आदमी आने वाली जिंदगी में कभी दुखी नहीं होता. इस पूरे गांव का भाग्य पलट जाता. छતાં પણ ખીમજી બાપાનો અહંકાર ઓગળ્યો નહીં. એમણે મૂછ પર તાવ દઈને સાધુને અપમાનજનક શબ્દમાં કહી દીધું, હાલતો થા, તારા જેવા કેટલાય બાવા જોયા છે. તારા એકના ભૂખ્યા જવાથી કાંઈ આ
ભડુલા ગામના ભાગ્ય રૂઠી નહીં જાય. ગિરધરભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું. એમણે ધ્રુજતા હાથે સરપંચનો હાથ પકડ્યો. ખીમજીભાઈ, રામ રાખે ઈ રાખે, પણ આ શું કરો છો? બહુ મોટી ભૂલ કરો છો. આ અહંકાર આખા ગામને નડશે. આ કોઈ સામાન્ય જીવ નથી. રોકી લો એમને. એમના પગ પકડી લો. પણ સરપંચ પોતાની જીત પર અડગ રહ્યા. સાધુએ હસતા હસતા પોતાનું બાવળનું લાકડું જમીન પર જોરથી પછાડ્યું. વળાંક લીધો અને લંગડાતા પગે યજ્ઞશાળાની બહાર નીકળી ગયા. પાદરની ધૂળ એમની પાછળ ઉડવા લાગી. આખું ગામ સ્તબ્ધ થઈને મંત્રમુગ્ધ અવસ્થામાં સાધુને જતા જોઈ રહ્યું હતું. સાધુ મંડપમાંથી નીકળીને પાદરના વિશાળ વડલા તરફ ચાલ્યા. હજુ તો માંડ 15 થી 20 ડગલા દૂરે ગયા હશે. આખું ગામ આંખો ફાડીને એ નજર સામે જોઈ રહ્યું હતું. અને અચાનક જાણે હવામાં કપૂર ઓગળી ગયો હોય. કપૂર ઓગળી જાય એમ એ ઊંચા કદના કોથળાધારી સાધુ એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગયા. ત્યાં કોઈ ઝાડ પાનની આડશ નહોતી, કોઈ ઝૂંપડી નહોતી. સપાટ પાદરનું મેદાન હતું. છતાં એ સાધુ ક્યાં ગાયબ થઈ ગયા કોઈ જ સમજી ન શક્યું. અને એ જ ક્ષણે આખા ગામના માથે જાણે આવ તૂટી પડ્યું હોય એવું વાતાવરણમાં એક ભયાનક ત્રીજવી દે તેવી શાંતિ છવાઈ ગઈ. મંડપમાં બેઠા લોકો દોડીને ગર્ભગૃહ તરફ ગયા. હનુમાનજીની નવી મૂર્તિ સામે જોયું તો હજુ હમણાં સુધી જેના ચહેરા પર સૌમ્ય હાસ્ય હતું એ ચહેરો જાણે ગંભીર અને ઉદાસ થઈ ગયો. આખું ભડુલા ગામ એક ક્ષણવારમાં સમજી ગયું કે સાક્ષાત કષ્ટભંજન હનુમાનજી મહારાજ પોતે એમના આંગણે આવેલા અતિથિનો એ વેશ ધરીને ગામના લોકોની કરુણા અને ભક્તિની પરીક્ષા લેવા આવ્યા હતા. અને ગામ પોતાના અહંકારના એ કારણે અહોભાગ્ય હારી ચૂક્યું હતું. ગિરધરભાઈ અને ગામના બીજા વડીલો પાદરની ધૂળમાં માથું પછાડીને બેસી પડ્યા અને ચોધાર આંસુએ રોવા લાગ્યા. હાય હાય રામ આંગણે આવેલો નાથ ભૂખ્યો ગયો. આપણે ભગવાનને મંદિરમાં શોધતા રહ્યા અને એ ખુદ દ્વારે આવીને એ પાછા વળ્યા. સરપંચ ખીમજી બાપાના હાથમાંથી લાકડી હેઠી પડી ગઈ. એમનો પથ્થર જેવો અહંકાર એક ક્ષણમાં ઓગળીને પશ્ચાતાપના આંસુ બની વહી ગયો. એ પાદરની ધૂળમાં ઘૂંટણીએ બેસી પડ્યા. એમની આંખોમાં ગંગા જમના વહેતી હતી. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. કમાનમાંથી છૂટેલું તીર અને આંગણેથી પાછો વળેલો સાચો દેવ ક્યારેય પાછા નથી આવતા. આ ઘટનાને આજે એ 50 વર્ષ વહી ગયા છે. ભડલા ગામમાં આજે એ હનુમાનજીનું મંદિર ભવ્ય રીતે ઊભું છે. પણ 50 વર્ષ પહેલાની સાંજ આજે ગામના એ વડીલોના કાળજામાં કુંડા અફસોસની જેમ ખટક્યા કરે છે. આજે પણ ગામમાં જ્યારે કોઈ સાધુ કે અભ્યાગત આવે છે ત્યારે આખું ગામ દોડીને એને માથે ચડાવે છે. પણ એ વણનોતરો અતિથિ ફરી ક્યારેય એ પાદરે દેખાયો નથી. ભગવાન ક્યારેય સોનાના સિંહાસનને બેસીને ઓળખાવા નથી આવતા. એ તો ક્યારેક ક્ષણનો કોથળો ઓઢીને તો ક્યારેક લંગડાતા પગે તરસ્યા ભૂખ્યા થઈને આપણા આંગણે કસોટી કરવા આવે છે. મંદિરોના નિયમો અને વિધિ વિધાનો સાચા, પણ કોઈ ભૂખ્યા નરની આંતરડી ઠારવી અને અતિથિ ધર્મ નિભાવવો એ જ સનાતનનો ધર્મનો સૌથી મોટો અને સાચો થાળ છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય કષ્ટભંજન દેવ.